વાપીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો શરૂ થયો છે। વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમવાર યોજાનારી ચૂંટણી માટે ભાજપે અત્યારથી જ કમર કસી છે। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સંગઠન પ્રભારી વિનયભાઈ શુક્લાની અધ્યક્ષતામાં આજે ખાસ બેઠક યોજાઈ। આ પ્રસંગે કાર્યકર્તાઓએ વડાપ્રધાનની મન કી બાત નિહાળ્યા બાદ ટિફિન બેઠક પણ યોજી હતી। મંત્રી સહિતના આગેવાનોએ સાથે બેસી ભોજન લીધું અને ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવવા માટે રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરી હતી। લોકોની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે ત્યારે ચોક્કસ ખાતરી છે કે આ વખતે જે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિને વરેલી છે અને પાર્ટીએ દરેક મહાનગરપાલિકા નવી બની છે અને કીધું છે કે અમે જ્યાં સુધી પૂરી સગવડતા આપશો નહીં ત્યાં સુધી વેરામાં વધારો કરીશું નહીં અને એ રીતે જ અમે આગળ વધીશું। નવા ગામો જે એડ થયા છે એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે અને એ ગામોમાં પણ 80 થી 90% જેટલું મતદાન થાય છે અને એ ગામો બધા ભારતીય જનતા પાર્ટીની સાથે છે।